દૂધ મોંઘું થતાં સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. અમૂલ દૂધના ભાવ વધતા ચા પણ મોંઘી થશે. દૂધમાં ભાવ વધારાને કારણે ચાના કેટલી ધારકો પર અસર થઈ. ભાવ વધારાથી રોજના ₹250થી વધુનું નુકસાન થયું. રોજિંદો ખર્ચ વધતા હવે ચાના ભાવમાં વધારો કરવો પડશે. અડધી ચાના ભાવમાં પ્રતિ કપ ₹2 વધવાની શક્યતા. બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં શાળામાંથી ડ્રોપઆઉટના ચિંતાજનક આંકડા સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગે ઝુંબેશ ઉપાડી. ધોરણ 9થી 12માં ડ્રોપઆઉટનું પ્રમાણ વધ્યું છે. 37,000 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો છે. દીકરીઓના શિક્ષણ સામે પણ સામાજિક અવરોધ હજુ પ્રવર્તી રહ્યો છે, જેની સામે શિક્ષણ વિભાગના બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત 25,000 વિદ્યાર્થીઓને ફરી શિક્ષણ સાથે જોડાયા. અમદાવાદ મહાનગરપાલિકા ગાર્બેજ કલેક્શન માટે MSW 2026ના નિયમ મુજબ કાર્યવાહી કરશે. રહેણાંક અને કોમર્શિયલ એકમોમાંથી કચરો એકત્રિત કરવામાં આવશે. 100 કિલોથી વધુ કચરો જનરેટ થતો હોય તો જાતે પ્રોસેસિંગ કરવું પડશે. ભીનો કચરો, સૂકો કચરો તેમજ સ્પેશિયલ વેસ્ટની શ્રેણીને અલગ કરાશે. સેનેટરી અને સ્પેશિયલ વેસ્ટની નવી કેટેગરી ઉમેરવામાં આવશે. લોકોને તાલીમ આપીને 18 મહિના સુધી અમલીકરણ કરાશે. અમદાવાદમાં સરકારી આવાસના મકાનની લાલચે લોકો સાથે છેતરપિંડી થઈ. જાણીતા વ્યક્તિનો ભત્રીજો હોવાનું કહીને અંકિત પટેલ અને રાગિની પટેલ સેંકડો લોકો સાથે ઠગાઈ કરી હોવાનો આરોપ છે. 1 વર્ષ પહેલા આવાસ અપાવવા વ્યક્તિ દીઠ 50,000 રૂપિયા પડાવ્યા હોવાનો દાવો છે. ફરાર આરોપી પોલીસની પકડમાં આવ્યો હોવાની માહિતી છે. અમૂલ દૂધમાં ભાવ વધારા અંગે લોકોનો મિશ્ર પ્રતિસાદ. મોંઘવારીમાં દિવસે ને દિવસે વધારો થતાં લોકોમાં નારાજ છે. જીવન જરૂરી વસ્તુઓના ભાવ વધારાથી સામાન્ય પ્રજાને હાલાકી પડી છે. જીવન જરૂરી વસ્તુઓના ભાવ ન વધારવા જોઈએ તેવી લોકોએ માંગ કરી છે. વડોદરાની મિસ્ટર પફ બેકરીમાં કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો અને ખાદ્ય વિભાગ એક્શનમાં આવ્યું. અધિકારીઓએ મિસ્ટર પફ બેકરીમાં હાથ ધરી તપાસ. 10,000નો દંડ ફટકારી દુકાન બંધ કરાવી દીધી. ખંડેરાવ માર્કેટ પાસે આવેલી બેકરીમાં જોવા મળ્યો હતો મરેલો ઉંદર. વડોદરાના કોંગ્રેસ કાઉન્સિલર આશિષ જોશીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી. ચૂંટણી સમયે દારૂ પકડાવવાનો તેમના પર આરોપ છે. સંખેડામાં ચૂંટણી વખતે આ ગુનો દાખલ થયો હતો. રામોલ પોલીસે આશિષ જોશીની ધરપકડ કરી છે.